જય શ્રી રામ, જય માતાજી, જય નારાયણ. રામાયણના પ્રસંગ ચાલુ છે. હમણાં કાલે આપણે જોયું કૈકેયીમાં ભરત જ્યારે ટોણા મારે છે કે તે આ શું માગ્યું, ત્યારની જે વેદના છે માતાજી સમજાવવાની વાત કરે છે. આ ભરત કેવો સંત ભરત, જેને અયોધ્યાની ગાદી મળતી હોવા છતાં જેણે ઠોકર મારી દીધી. આ ભરત બધા ઋષિમુનિઓના સમજાવવાથી કે ભાઈ તારા પિતાજીએ વચન આપ્યું છે એનું પાલન કરવું એ તારી ફરજ છે, તો તું ગાદી સ્વીકાર, છતાં સ્વીકારતા નથી. રામજીની ચાખડી લાવી ગાદી ઉપર પધરાવી એની પૂજા કરે છે અને રાજ્યનું તંત્ર ચલાવે છે. આ ભરત કેવો છે? મને જે ઈશ્વરે મારા દ્વારા લખાયું છે એ એક રચના છે. જેણે મારી માયાને લાતો, જેણે મારી માયાને લાતો ભરતજી, શાને ન સંત કહેવાતો ભરતજી, શાને ન સંત કહેવાતો. અને સંત કેમ ન કહેવો? રાજ રઘુનું અભરે ભરેલું યુગ સુવર્ણ નો જાતો. આજ પંચાયતની ચૂંટણી હોય ને સરપંચ થવા માટે માણસો કઈ હદ સુધી, ખૂન ખરાબા સુધી પહોંચી જતા હોય છે. એના બદલે ભરતને અયોધ્યાની રાજગાદી મળતી હતી, પણ છતાં લાત મારી દીધી, ન સ્વીકારી. રાજ રઘુનું અભરે ભરેલું યુગ સુવર્ણ નો જાતો. કેવી અવધની જાહો જલાલી, ઇન્દ્ર જેવાને ઈર્ષાયાવે, વૈકુંઠ થાતી એની વાતો ભરતજી, શાને ન સંત કહેવાતો. સ્વર્ગ સમૂહ સૌ સુખ સવાયું, દ્વેષ ન દ્વાર ડોકાતો. અયોધ્યામાં દ્વેષ જેવી કોઈ ચીજ નહોતી. આવું અવધ, એવા અવધની ગાદી માટે જે, એવા અવધની ગાદી માટે જે, લેશ ન દિલ લલચાતો ભરતજી, શાને ન સંત કહેવાતો. માયા ત્યાગી મહેલો ત્યાગી, ઝૂંપડીએ વિતાવી રાતો. ગાદી ઉપર ચાખડી પધરાવી એ તો ઠીક, પણ રાજભવનમાં ભરતજી રહ્યા નહીં. એક ઝૂંપડી બનાવી, મારો રામ, મારી માં સીતા, લક્ષ્મણ વનમાં ભટકતા હોય અને હું મહેલમાં રહું? આ શક્ય જ નથી, મારાથી ન રહેવાય. એટલે એક ઝૂંપડું બનાવ્યું. ઝૂંપડાની અંદર પોતાને બેસવા માટે જમીન ઉપર નહીં, પણ ત્યાં ખાડો કરી અને ધરતીના લેવલથી નીચે બેઠા. શા માટે? એમને વિચાર આવ્યો કે મારો રામ ધરતી ઉપર બેઠો હોય, હું એને સમકક્ષ ન બેસી શકું, એટલે પોતે ખાડો કરી અને નીચે બેઠા કે મારે રામથી નીચે રહેવું જોઈએ. આ ભાવના. માયા ત્યાગી મહેલો ત્યાગી, ઝોપડે વિતાવી રાતાઓ. માતા મનુની મેવા ત્યાગી, વનફળ વીણી વીણી ખાતો. એને ધાર્યું હોત તો રાજમહેલમાં ભલે ન રહ્યો, પણ જમવા માટે થઈને રાજમહેલમાંથી એના માટે ભાત ભાતના ભોજન આવત, પણ ના પાડી નહીં.
મારો રામ વનમાં ફરતો હોય, વનફળ ખાતો હોય અને હું મેવા ન ખાઈ શકું, હું રાજભોગ ન લઈ શકું, રાજનું ખાણું હું ન ખાઈ શકું, એટલા માટે થઈ માતા મનુની મેવા ત્યાગી, વનફળ વીણી વીણી ખાતો ભરતજી, સાનેન સંત કહેવાતો. 14 વર્ષ જેણે સાધુ બનીને સાધુ જેવું જીવન વિતાયું, તોડ્યો જગથી નાતો. 14 વર્ષ જેણે સાધુ બનીને તોડ્યો જગથી નાતો. પાદુકા કેરું પૂજન કરીને, પાદુકા કેરું પૂજન કરીને, હૈયે અતિ હર ખાતો ભરતજી, સાનેન સંત કહેવાતો. ભલે મારો રામ વચન ને ધ્યાનમાં રાખી પાછો ન પધાર્યો, મારી સામે ન આજે દર્શન નથી થતા, નથી મારો રામ મારી પાસે, પણ મને એક ધરપત છે કે આ રામની ચરણ પાદુકા આજે મારી સામે છે, હું એનું પૂજન કરું છું, એટલો મને આનંદ છે. પાદુકા કેરું પૂજન કરીને, હૈયે અતિ હર ખાતો ભરતજી, સાનેન સંત કહેવાતો. ભક્ત ભરત થી મુનિજન મોટા, વેદની કરતા વાતો. ભરતજી જ્યારે ત્યાં ઝૂંપડામાં બિરાજમાન હતા ત્યારે મોટા મોટા સંતો, મહંતો, ઋષિમુનિઓ ભરતજી પાસે સત્સંગ કરવા પધારતા, આશીર્વાદ આપવા પધારતા. આ ભરત સંતની લેવલનો માણસ. ભરત ભક્ત ભરત થી મુનિજન મોટા, વેદની કરતા વાતો. બ્રહ્માજી જેનો આદર કરતા, બ્રહ્માજી જેનો આદર કરતા, કેદાર ગુણ લાગાતો એના, કેદાર ગુણ લાગાતો ભરતજી, સાનેન સંત કહેવાતો. જેણે મારી માયાને લાતો, જેણે મારી માયાને લાતો ભરતજી, સાનેન સંત કહેવાતો ભરતજી, સાનેન સંત કહેવાતો. બકુલભાઈ, જય માતાજી. બધા મિત્રોને નમ્ર વિનંતી, આપને મારી રચના કેવી લાગે છે કોમેન્ટ કરજો, લખજો. આમાં ન મળે તો વોટ્સએપમાં લખજો, જરૂર પ્રોત્સાહન આપશો. જે કાંઈ આમાં ટિપ્પણી કરી હોય બધી જાતની છૂટ છે. હું આશા રાખું કે મારી ભૂલ થતી હોય એ પણ દેખાડતા રહેજો. જય શ્રી રામ.